આગામી 15મી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા તાલુકા ખાતે આવી રહ્યા છે. ડેડિયાપાડા તાલુકામાં આગામી દિવસોમાં આવી રહેલા જનજાતિના એક કાર્યક્રમમાં તેઓ પધારી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન આવવાના હોય જેને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે વડાપ્રધાન આવી રહ્યા હોવાથી હવે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાના કેટલાક લોકો દ્વારા એટલે કે સમર્થકો દ્વારા ચેતર વસાવા અને પ્રધાનમંત્રીનો ફોટો એડિટ કરીને તેને સોશિયલ મીડિયા ઉપર મૂકી ચેતર વસાવા ભાજપમાં જોડાવાના છે તેવી વાતો વહેતી કરી હતી. જેને લઈને ચેતર વસાવા ભાજપમાં જોડાશે તેવી અફવા વચ્ચે આજે ચેતર વસાવાએ તેની સ્પષ્ટતા કરી હતી અને તેમણે કહ્યું હતું કે હું ભાજપમાં જોડાવાનો છું કે તેમ કહી 15મી તારીખના કાર્યક્રમમાં જનમેદની ભેગી કરવાનો પ્રયાસ ડેડિયાપાડામાં કરવામાં આવી રહ્યો છે. એટલે કે ભાજપના લોકો ખોટી રીતે મારું નામ જોઈન્ટ કરીને જનમેદની ડેડિયાપાડાના કાર્યક્રમમાં ભેગું કરવા માટે આ કાવતરા રચી રહી છે. હું ભાજપમાં કદી પણ જોડાવાનો નથી તેવું ચેતર વસાવાએ તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું. અગાઉ દેશના વડાપ્રધાન શ્રી 30 તારીખે કેવડિયા આવ્યા હતા અને 31 તારીખે એમનો પ્રોગ્રામ હતો. ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓએ એઆઈના માધ્યમથી વડાપ્રધાન સાથે મારો ફોટો જોડીને અને વડાપ્રધાનને 30 તારીખે ચેતર વસાવા મળીને ગયા છે એવી અફવાઓ ફેલાવી છે. હું 30 તારીખે કેજરીવાલ સાહેબને લેવા રાજકોટ એરપોર્ટ પર હતો. 5 વાગે એમની ફ્લાઇટ હતી. એમને રિસીવ કરીને એમની સાથે 30 તારીખે નાઇટ મારી હતી. 31 તારીખે કેજરીવાલ સાહેબ સાથે જ હું સુરેન્દ્રનગરની ખેડૂત મહાપંચાયતમાં હાજર હતો. એટલે હું 30 અને 31 તારીખ દરમિયાન વડાપ્રધાન શ્રીને મળ્યો પણ નથી. અને એ લોકોએ બીજી એક હવા એવી ફેલાવે છે કે 15 તારીખે વડાપ્રધાન શ્રીના હસ્તે ચૈતરભાઈ વસાવા ભાજપમાં પ્રવેશ કરવાના છે અને બધા લોકો હાજર રહેજો એ પ્રકારે ડેડિયાપાડા શાકબારામાં એ લોકો એવો પ્રચાર કરે છે. ત્યારે આ બધી હવાઓ છે. તમે જોયું હશે જેલમાંથી છૂટ્યા બાદ છોટાઉદેપુરમાં 7,000 કાર્યકરો ભાજપમાંથી મારે આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દાહોદમાં પણ 8,000 કાર્યકરો મારે આગેવાનીમાં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પંચમહાલમાં 5,000 કાર્યકર્તાઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં મારે આગેવાનીમાં જોડાયા છે. અને આજે પણ ઝઘડિયા વિસ્તારના 100 થી 150 આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા અને મારા સહકારમાં મારા સમર્થનમાં જોડાયા છે. વાલિયામાં ઘણા જોડાયા છે, નેત્રંગમાં પણ જોડાયા છે. તો મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીને કઈ રીતના મજબૂતી મળે અને એમાં રહીને આવનારી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને વિધાનસભાના સારા માણસો લડે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ.